નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે આપણે ચેપ્ટર 5 ની અંદર બીજો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ। એક લેક્ચર આપણે અગાઉ શીખી ગયા, જેમાં આપણે કોષ વિશેની વાત કરી। કોષ સંબંધિત જીવ વિજ્ઞાનની અંદર જે વૈજ્ઞાનિકોનો ફાળો હતો તેની આપણે વાત કરી। હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક કોષી સજીવ અને બહુકોષી સજીવ આની વાત કરવાની છે, જે તમે શબ્દોથી પરિચિત છો, તમે ભણી પણ ચૂક્યા છો। એક કોષી સજીવ એટલે એક જ કોષના બનેલા જે સજીવો હોય, જેના શરીરની રચનામાં માત્ર એક જ કોષ છે, તેને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ। જેના શરીરની અંદર માત્ર કેટલા કોષ છે? એક જ। આખું શરીર માત્ર એક જ કોષનું બનેલું છે, તેને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ। જેમાં આવશે બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ નામની લીલ, અમીબા, પેરામીશિયમ, આ બંને પ્રજીવ છે। તો આ બધા એક કોષી સજીવ કહેવાય, બરાબર। એક જ કોષો દ્વારા તેના શરીરમાં તમામ કાર્યો થાય છે। સંપૂર્ણ શરીર, આખું સજીવ જે કાર્ય કરવા માટે એના શરીરમાં જે પણ ક્રિયા થાય, પાચન, શ્વસન, ઉત્સર્જન, આ તમામ ક્રિયાઓ માત્ર એક જ કોષ દ્વારા થતી હોય, તે બધા એક કોષી સજીવ છે। વિભાજન દ્વારા તે નવી સંતતિ પોતાના જેવી જ નિર્માણ કરે છે। જ્યારે કોષ વિભાજન થાય, એની પાસે માત્ર એક જ કોષ છે અને એનું કોષ વિભાજન થશે એટલે તેના જેવી જ એ બીજી સંતતિનું શું કરશે? સર્જન કરશે, નિર્માણ કરશે। બહુકોષીય સજીવ, જેમાં એક કરતા વધુ કોષોનું બનેલું હોય, જે શરીરની દેહ રચનામાં એક કરતા વધુ કોષો હોય, તેને આપણે બહુકોષી સજીવ કહીએ છીએ। જેમાં યીસ્ટ સિવાયની બધી ફૂગ આવશે, વનસ્પતિ તમામ પ્રકારની અને પ્રાણીઓ તમામ પ્રકારના જે છે એ દરેક સજીવને આપણે બહુકોષી સજીવ કહીએ છીએ। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક કોષી સજીવ અને બહુકોષી સજીવને સમજ્યા। બીજું કે શરીર કેવી રીતે બનેલું છે, તો આપણે શીખી ગયા કે શરીરના પાયામાં કોષ છે, કોઈ એક સજીવ છે, બરાબર। સમજો કે મનુષ્ય છે, તો મનુષ્યના શરીરના પાયામાં કોણ છે? તો કોષ છે। કોષો ભેગા થશે નિશ્ચિત કાર્ય કરવા માટે, ચોક્કસ કાર્યો કરવા માટે કોષો ભેગા થશે અને પેશી બનશે। પેશીઓ ભેગી થશે, તેમાંથી અંગ બનશે અને અંગ ભેગા થઈને શું બનશે? અંગતંત્ર। આ રીતે દરેક સજીવના શરીરના પાયામાં કોણ છે? કોષ। કોષો ભેગા થઈને શું બનશે? પેશી બનશે। પેશી ભેગી થઈને અંગ બનશે, અંગો ભેગા થઈને અંગતંત્ર બનશે અને અંગતંત્ર ભેગા થઈને શરીરની રચના થાય છે। તો આપણા શરીરના પાયામાં કોષ છે, આ યાદ રાખજો। કોષો ભેગા થશે એટલે પેશી, પેશી ભેગી થશે એટલે અંગ અને અંગ ભેગા થશે ત્યારે અંગતંત્ર અને અંગતંત્રોથી આપણું શરીર બને છે। દરેક બહુકોષી સજીવ હોય, જેમાં એક જ કોષોમાંથી તેનું નિર્માણ થયું હોય, તેના અંદર શરીરમાં બધા જ કોષો એક જ પ્રકારના હોય, એક જ કોષ હોય? ના, કારણ કે બહુકોષી સજીવમાં ઘણા બધા કોષો હોય છે। તો બધા જ કોષો બધું જ કાર્ય કરશે? એક જ કોષ બધા જ કાર્ય કરશે? ના। તો આટલા બધા કોષો બહુકોષી સજીવમાં આયા ક્યાંથી? આપણે પહેલા પણ વાત કરી હતી કે બાળક જ્યારે નાનું હોય ત્યારે એના શરીરની અંદર કોષોની સંખ્યા ઓછી હોય। જેમ જેમ તેનું કદ વધતું જાય, તેની લંબાઈ વધતી જાય, તેના શરીરના અંગોનો વિકાસ થતો જાય, તેમ તેમ તેના શરીરમાં કોષોની સંખ્યા વધતી જાય। તો કોષોની સંખ્યા વધી એટલે કોષો આયા ક્યાંથી? તો કોષોનું કોષ વિભાજન થયું। દરેક સજીવમાં કોષોનું શું થાય છે? વિભાજન। અને કોષ વિભાજન થઈ તેમાંથી નવા કોષો ઉત્પન્ન થાય છે। આ રીતે કોષ વિભાજન થઈ નવા કોષોનું નિર્માણ થાય છે। આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવ થાય છે। એનો મતલબ
પૂર્વ અસ્તિત્વ એટલે જે હતા, તમારા શરીરમાં જે કોષો હતા તેમાંથી જ નવા કોષોનું નિર્માણ થાય છે. કોષો કઈ બજારમાં મળતા નથી, કોષોની કઈ દુકાન નથી. આપણે ક્યાંય દુકાન જોઈ કોષ ભંડાર, વ્યાજબી ને સસ્તા ભાવે અહીંયા કોષો મળશે, આવી ક્યાંય કોષોની દુકાન છે નહીં. બજારમાં કોષો મળતા નથી. તો કોષો આવ્યા ક્યાંથી? કોષોનું ઉત્પન્ન કેવી રીતે થયા? કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું શું થાય છે? નિર્માણ થાય છે, તે ઉદ્ભવ થાય છે. તો આ થઈ એકકોષી અને બહુકોષીની વાત. જે બહુકોષી સજીવ છે, એકકોષી સજીવ છે, દરેક સજીવની અંદર શ્રમનું વિભાજન થાય છે. ચોક્કસ કામ માટે શ્રમ એટલે કાર્ય માટેનું શું થાય છે? વિભાજન થાય છે. દરેક સજીવનું કદ અને તેનો આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત રીતે કાર્ય કરવા માટે નિશ્ચિત કોષનો આકાર અને કદ ધારણ કરે છે. એટલે કોષનો આકાર અને કદ કોના પર આધાર રાખશે? તેના કાર્ય પર. તે કયું કાર્ય કરે છે તે કાર્ય ઉપર તેનો નિશ્ચિત આકાર અને કદ નક્કી થાય છે. બરાબર. અમીબાની વાત કરીએ આપણે. અમીબા કે જેનો આકાર નિશ્ચિત નથી, જે સતત પોતાનો આકાર શું કરે છે? બદલે છે. એક અમીબા જે એકકોષી સજીવ છે કે જેના આકાર નિશ્ચિત હોતા નથી, તે અનિયમિત આકારના આપણને જોવા મળે છે. એકકોષી સજીવમાં કોઈ પેશી આયોજન હોય નહીં. કેમ ના હોય? કારણ કે આપણે અહીંયા આગળ વાત કરી કે કોષો ભેગા થશે ત્યારે પેશી બનશે, પેશી ભેગી થશે ત્યારે અંગ બનશે, અંગો ભેગા થશે ત્યારે અંગતંત્ર, અને અંગતંત્રથી શરીર બનશે. પણ એકકોષી સજીવ છે તેની પાસે તો એક જ કોષ છે, અને એક જ કોષ હોવાથી તેમાં કોષો ભેગા થવાની વાત આવતી નથી. કારણ કે એકકોષીમાં માત્ર એક જ કોષ છે, એટલે તેમાં પેશી આયોજન, પેશી બનવાની નથી, પેશીનું આયોજન થતું નથી. પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ અંગિકાઓ હોય છે. તેમાં કાર્ય તો થાય જ છે, કારણ કે એકકોષી સજીવ છે, તે પણ પાચન, ઉત્સર્જન, શ્વસન આ બધી જ ક્રિયા કરે છે. તો ચોક્કસ કાર્યો કરવા માટે તેમાં અંગિકા હોય છે. એક કોષમાં પણ અંગિકા હોય. કઈ કઈ અંગિકા હોય? તો દ્રવ્યનું નિર્માણ કરવાની, પાચન કરવાની, ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા માટેની વિવિધ શું હોય છે? અંગિકાઓ તેમાં આપણને જોવા મળે છે. જ્યારે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. બહુકોષી સજીવમાં કાર્ય વહેંચણી થાય છે. એક જ કોષ બધા જ કાર્યો કરતા નથી. જુદા જુદા કાર્યો માટે તેમાં શ્રમ વિભાજન થયેલું હોય છે. જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા ભાગો દ્વારા તેનું કાર્ય થાય છે, જેને આપણે શ્રમ વિભાજન કહીએ છીએ. હૃદયની વાત કરીએ તો રુધિરનું વહન કરવું, જઠર તો એ પાચન કરવું. તો દરેકના કાર્યો અલગ અલગ છે. આપણા શરીરમાં ઘણા બધા અંગો છે, જેમ કે મગજ તો વિચારવું, હાથ પગ તો હલનચલન કરવા. તો આ બધા અંગોનું કામ અલગ અલગ છે. તો એનો આકાર કેવો છે? આકાર બધાનો સરખો છે? ના, દરેક કોષોનો આકાર અલગ અલગ છે. પણ જે કોષ હોય તેનો આકાર નિશ્ચિત છે. જેમ કે જેટલા બી ચેતાકોષો છે શરીરમાં, એ દરેક ચેતાકોષોનો આકાર નિશ્ચિત છે, જેની આકૃતિ આપણે અહીંયા બતાવી છે. આ જે આકૃતિ છે ચેતાકોષની આકૃતિ છે, જે તમારે દોરવાની છે. રક્તકણ, તો રક્તકણનો આકાર પણ ફિક્સ છે. એવી રીતે સ્નાયુકોષો, તો સ્નાયુકોષોનો આકાર પણ નિશ્ચિત છે. આ સ્નાયુકોષો છે, આ શુક્રકોષો છે, આ અસ્થિકોષો છે, અંડકોષો છે, આ બધાની આકૃતિઓ અહીંયા તમને બતાવી છે. તેનો આકાર કેવો છે? તો નિશ્ચિત છે. પણ ચેતાકોષ અને રક્તકણનો આકાર અલગ અલગ છે. શરીરમાં રહેલા પ્રત્યેક ચેતાકોષોનો આકાર કેવો છે? તો સમાન છે.
નિશ્ચિત છે, કોષના આકાર નિશ્ચિત છે, પણ બે કોષો જેમ કે રક્તકણ અને સ્નાયુ કોષ આ બંનેના કોષોનો આકાર અલગ અલગ છે. અહીં તમે જોઈ શકો છો આ ચેતાકોષ છે અને આ અસ્થિકોષ છે, આ બંનેનો આકાર અલગ અલગ છે, બંનેનું કામ અલગ અલગ છે, બરાબર, એટલે તેનો આકાર પણ અલગ અલગ, પણ શરીરમાં રહેલા તમામ ચેતાકોષોનો આકાર આવો જોઈએ જે સમાન હોય, તમામ અસ્થિકોષોનો આકાર આવો જોઈએ, એટલે દરેક કોષ પ્રત્યેક કોષનો આકાર નિશ્ચિત છે, પણ બીજા કોષો કરતા તેનો આકાર કેવો છે તો અલગ અલગ છે. એક કોષીયમાં અંગિકા સ્તરે અને બહુકોષીયમાં પેશી અંગ અને અંગતંત્ર વડે શ્રમ વિભાજન થાય છે. એક કોષ જે ધરાવે છે તેમાં અંગિકા, જે આપણે અહીંયા આગળ વાત કરી, દ્રવ્યનું નિર્માણ કરવા માટેની અંગિકા, પાચન માટેની અંગિકા, ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા માટેની અંગિકા, જે એક જ કોષ ધરાવતા સજીવોમાં આપણને જોવા મળે, પરંતુ જે બહુકોષી સજીવો છે જેમાં કોષો ભેગા થશે, પેશી બનશે, પેશી ભેગી થશે અંગ બનશે, અંગો ભેગા થશે અંગતંત્ર બનશે, જેમ કે આપણા શરીરમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, પ્રચલન તંત્ર, પ્રજનન તંત્ર, આવા ઘણા બધા પ્રકારના તંત્રો છે. આ બધાનું શ્રમ વિભાજન છે, દરેકનું કામ કેવું છે અલગ અલગ, જેમ કે પાચન તંત્ર તો પાચનનું કામ કરે, શ્વસન તંત્ર તો શ્વસન ક્રિયા કરે, ઉર્જા મુક્ત કરે, ઉત્સર્જન તંત્ર તો આપણા શરીરમાં રહેલો કચરો દૂર કરે, ચેતાતંત્ર તો દરેક તંત્રો સાથેનું સમન્વય સંકલન કરે. આમ આપણા શરીરમાં શ્રમ વિભાજન એ બહુકોષી સજીવોમાં જોવા મળે છે, કારણ કે બહુકોષી સજીવોમાં કોષો ભેગા થઈને પેશી બને, પેશી ભેગી થઈને અંગ બને, અંગો ભેગા થઈને અંગતંત્ર બને. તો આ રીતે આપણા શરીરની અંદર સજીવોમાં શ્રમ વિભાજન થતું જોવા મળે છે. તેવી રીતે નવી વાત છે કે સજીવ કોષ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. આ કારણ પરીક્ષામાં અલગથી પૂછાય કે સજીવનો બંધારણીય એકમ કોષ છે અથવા તો સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે, સમજાવો, કારણ આપો. તો વિચારીએ વિદ્યાર્થી મિત્રો, એક કોષીય સજીવ હોય જેમાં માત્ર એક જ કોષ છે, હવે એના શરીરમાં કાર્યો કરવા માટે એક કોષ વડે તમામ કાર્યો તે કરે છે, એટલે તેના માટે તે સક્ષમ છે, પણ કાર્ય કરવા માટે છે શું પાયામાં? કોષ છે. એનું શરીર શાનું બનેલું છે? એક કોષનું બનેલું છે, એટલે એનું બંધારણીય એકમ કોષ છે અને ક્રિયાત્મક એકમ પણ કોણ છે? કોષ છે, કારણ કે દરેક કાર્ય કરવા માટે સક્ષમ એક કોષ છે, તેના પાયામાં પણ કોષ છે, માટે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય તેનો બંધારણીય ક્રિયાત્મક એકમ કોણ છે? કોષ છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવ હોય જેની આપણે વાત કરી કે જેમાં કોષો ભેગા થઈ પેશી બનશે, પેશી ભેગી થઈ અંગો બનશે, અંગ ભેગા થઈને અંગતંત્રો બનશે, આનું ચોક્કસ એક આયોજન છે. શેમાં? બહુકોષી સજીવોમાં. શરૂઆતની અંદર આપણને ખબર છે કે જીવનની શરૂઆતમાં યુગ્મનજથી શરૂઆત થાય કે ધીમે ધીમે જ્યારે બાળક ગર્ભની અંદર હોય ત્યારે ધીમે તેના શરીરના અંગોનો શું થાય? વિકાસ થાય. તો આ રીતે બહુકોષી સજીવની અંદર શ્વસન, પ્રજનન, પ્રકાશ સંશ્લેષણ કોષીય સ્તરે તે બધા થતા હોય છે, માટે બહુકોષી સજીવની અંદર દરેક ક્રિયા કરવા માટે અલગ અલગ તંત્રો છે, બરાબર, એટલે દરેક તંત્રના પાયામાં કોણ છે? તો કોષ છે. જેમ કે આ તંત્ર અંગોના બનેલા છે, અંગો પેશીના બનેલા છે અને પેશી કોષોના બનેલા છે, એટલે કામ કરે છે તંત્ર. સમજો શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિની અંદર થાય છે તેના માટે તે તંત્ર, પ્રકાશ તંત્ર, આ બધા તંત્રો કામ કરવા માટે છે, પણ પાયામાં કોષ છે.
એટલે તેનો ક્રિયાત્મક એકમ પણ કોષ છે અને તેનો બંધારણીય એકમ પણ કોણ છે? કોષ છે. આમ દરેક સજીવ હોય તે પછી એક કોષી સજીવ હોય કે પછી બહુકોષી સજીવ હોય, દરેક સજીવના બંધારણમાં એટલે કે તેનું શરીર બંધારણ એટલે એની રચનાત્મક એક કોષી સજીવની રચનામાં એક કોષ, બહુકોષી સજીવના શરીરની રચનામાં ઘણા બધા કોષો છે અને તે દરેક એક કોષ હોય કે ઘણા બધા કોષો હોય તેના દરેક ક્રિયાના પાયામાં કોષ છે. કોષો દ્વારા જ ક્રિયા થાય છે અને માટે સજીવોના બંધારણીય એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? કોષ છે. વિદ્યાર્થી મિત્રો, આની વાત આપણે અગાઉ બી કરી કે કોષ શાનો બનેલો છે. બરાબર, આપણને પ્રશ્ન થાય સજીવ શાનો બનેલો છે, તેની વાત આપણે અગાઉ કરી. સજીવ કોષોનો બનેલો છે. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ ગયા, કોષ શાનો બનેલો છે? તો કોષ ના મુખ્ય રચનાત્મક ભાગો જો કહી શકાય તો 3 છે: કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ રસ પટલ. કયા ભાગો છે? કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. આ એના મુખ્ય 3 ભાગો છે. કોઈ પણ વિવિધ કાર્યો કરવા માટે તેની પાસે વિશિષ્ટ ઘટકો છે અને એ ઘટકોને આપણે અંગિકા કહીએ છીએ. વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ ઘટકો છે અને તે ઘટકોને આપણે અંગિકા કહીએ છીએ. અંગિકાઓમાં કણાભસૂત્ર, અંતઃકોષ રસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, આ બધી અંગિકાઓ વિશેની ટૂંક નોંધ આપણે અગાઉ ભણવાની છે, જે આપણી આ જ પાઠની અંદર આગળ આપણે શીખવાના છીએ. પણ કોષના સજીવ શાનો બનેલો છે? તો સજીવ કોષોનો બનેલો છે. સજીવના પાયામાં કોણ? તો કોષ. બરાબર, અને કોષ ના રચનાત્મક ભાગમાં મુખ્ય 3 જણા. કોષ પણ કોઈકનો બનેલો હોય ને, કોષની અંદર પણ કંઈક હોય. તો કોષની અંદર શું છે? તો કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, કોષ રસ પટલ છે અને તેમાં વિવિધ કાર્યો કરવા માટે અંગિકાઓ છે: કણાભસૂત્ર, અંતઃકોષ રસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, રિબોઝોમ. આ બધી અંગિકાઓની ટૂંક નોંધ આપણે અગાઉ ભણશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે બીજા લેક્ચરની અંદર આપણે એક કોષી સજીવની વાત કરી, જે એક જ કોષના બનેલા છે. બહુકોષી સજીવની વાત કરી, જેમાં એક કરતા વધારે કોષોના બનેલા છે. તેની અંદર કોષ વિભાજન થતું રહેલું છે. કોષ પાયામાં છે, કોષ ભેગા થશે ત્યારે પેશી બનશે, પેશી ભેગી થશે ત્યારે અંગ ભેગા થશે ત્યારે અંગતંત્ર અને અંગતંત્ર ભેગા થઈને શું બનશે? શરીર. શ્રમ વિભાજનની વાત કરી. શ્રમ વિભાજન એટલે કે કાર્યની વહેંચણી, તેના કદ અને આકાર ઉપર આધાર રાખશે. અમીબા, જેનો આકાર બદલતો નથી, તો તેમાં અંગિકાઓ દ્વારા કાર્યો થાય છે. બહુકોષી, જેમાં અલગ અલગ કાર્યો માટે શ્રમ વિભાજન હોય છે, જેના માટે કોષો ભેગા થઈને પેશી, પેશી ભેગી થઈને અંગો ભેગા થઈને તંત્ર બને. આ રીતે તેનું શ્રમ વિભાજન થાય છે. અને સજીવના પાયાનો એકમ કોષ, અને કોષ એ સજીવનો રચનાત્મક, બંધારણીય, ક્રિયાત્મક પણ છે એકમ, જે આપણને જોવા મળે છે. અને કોષ શાનો બનેલો છે? તો કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. આ ઉપરાંત તેમાં રહેલી અંગિકાઓ, આ બધી ટૂંક નોંધો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો આજે આપણે ચાલ્યા તે તમારે ચોપડી કે નવનીતનો આધાર લઈને લખવાના છે અને તૈયાર કરવાના છે. એકવાર લખવાના છે, 3 થી 4 વખત તમારે વાંચવાના છે, તૈયાર કરવાના છે. આ કરશો તો તમને 100% વિદ્યા મળશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખશું. ગુડ બાય, થેન્ક યુ.